ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં તેજીનું મોટું કારણ આવી ગયું છે. એટલે જ સમગ્ર કપાસ પકવતા મોટાભાગના દેશોમાં કપાસ બજાર ખૂબ સારી એવી રિકવરી તરફી તેજી પ્રાપ્ત કરી રહી છે. આજે તારીખ 1/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1870, હળવદ 1692, મોરબી 1800, ધ્રોલ 1470, જેતપુર 1800, અમરેલી 1880, વિસનગર 1814, બોટાદ 1875, જામજોધપુર 1765, જસદણ 1830, બાબરા 1875, અંજાર 1525, ભાવનગર 1740, ગોંડલ 1821, જામનગર 1720, પાટણ 1701, મહુવા 1676, તળાજા 1600, માણાવદર 1885. કદાચ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ માણાવદર ખાતે 1885 જેટલો આજની તારીખે બોલાયો હશે. કારણ કે લગભગ આનાથી ઊંચા ભાવ ગુજરાતના એકેય સેન્ટરમાં આપણને નથી જોવા મળતા. રાજકોટ ખાતે માત્ર 2750 મણ જેટલી જ કપાસની આવક આજે જોવા મળી હતી. હવે ખેડૂત મિત્રો, આજે તારીખ 1/5/2026ના રોજ અત્યારે 6 વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 6 વાગ્યાની આસપાસ 0.44 જેટલો વધીને 82.64 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. આપણી શંકર રૂની ગાંસડીમાં પણ 250 રૂપિયા જેટલો વધારો થઈને 61,500થી 61,700. કપાસિયાના 20 કિલોના ભાવ 820થી 870, કપાસિયા વોશ 1425થી 1430 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોવાળી ભરતીવાળી ગુણીનો ભાવ છે તે બ્રાન્ડનો 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હશે કે કપાસના ભાવમાં તેજીનું એવું કયું મોટું કારણ આવી ગયું કે જેને કારણે કપાસ બજાર ખૂબ સારામાં સારી વધી રહી છે. તો ખેડૂત મિત્રો, એક તો ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો જે અત્યારે 82 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે, આ મોટામાં મોટું કારણ કપાસ બજારને ખૂબ સારી એવી તેજી કરાવે તેવું આપણે કહી શકીએ છીએ. હવે ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે આટલો બધો વધી રહ્યો છે? તો કે ટેક્સાસમાં દુષ્કાળ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હવે અમેરિકાનો સૌથી મોટો કપાસ પકવતો પ્રદેશ એટલે ટેક્સાસમાં અત્યારે સૂકું વાતાવરણ અને દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, આ એક કુદરતી ફેક્ટર છે. આમાં ગમે ત્યારે પલટી કે ફેરફાર આવી શકે છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું કે અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે તણાવ, જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે આપણને ખબર જ છે કે આપણું જે સિન્થેટિક ફાઇબર છે, જેને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખીએ છીએ, તેવું નાયલોન અને પોલિએસ્ટર આ બનાવવું ઘણું બધું મોંઘું થઈ પડે. પેટ્રોલિયમ પેદાશમાંથી બનાવવામાં આવે છે પોલિએસ્ટર અને નાયલોન, કૃત્રિમ રેસા છે, સિન્થેટિક ફાઇબર છે. હવે ક્રૂડ ઓઇલના ભાવ ઇન્ટરનેશનલ લેવલે આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે વધ્યા અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા કૃત્રિમ રેસા બનાવવા પણ ખર્ચાળ થઈ ગયા, જેને પરિણામે કુદરતી કપાસની માંગમાં એકાએક વધારો થયો. તો આ ફેક્ટર પણ અત્યારે કપાસ બજારમાં વધારો કરાવે તેવું આપણે કહી શકીએ. બીજું કે અમેરિકી ડોલરમાં સતત વધ ઘટ, અપ ડાઉન થઈ રહ્યું છે અને મોટા જે ફંડ હતા તેમણે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણી બધી મજબૂત પોઝિશન લીધી છે અને મોટા પાયે ખરીદી શરૂ કરી છે. એટલે પણ ન્યૂયોર્ક કોટન વાયદો છે તે વધી રહ્યો છે. અને અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચીન તરફથી અમેરિકી રૂની આયાતમાં સુધારો થવાની અપેક્ષા છે, અટકળો અને શક્યતાઓ સેવાઈ રહી છે. આને લીધે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં થોડો ઘણો જીવ આવ્યો હોય અને રિકવરી તરફી આગળ વધી રહ્યો હોય તેવું કદાચ બની શકે છે.
બીજું કે દરિયાઈ માર્ગો ઉપર અત્યારે જે કહેવાય ને કે આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે દરિયાઈ માર્ગો છે તે અસલામત બન્યા છે અને ખર્ચાળ બન્યા છે. કારણ કે જે નૂર ભાડું જે ફ્રેટ રેટ છે તે નૂર ભાડું છે તે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે દરિયાઈ માર્ગો અસલામત બન્યા છે. આને કારણે બહારથી સસ્તું રૂ આવતું અત્યારે ઘણું બધું આપણે ભારતમાં મંગાવવું હોય વિદેશથી તો ઘણું બધું ફ્રેટ ખર્ચ દરિયાઈ નૂર ભાડા છે તે ઘણા બધા વધી ગયા છે. ટૂંકમાં શિપિંગ અને લોજિસ્ટિક ખર્ચ છે તે અનેક ગણો વધી ગયો છે. એટલે બહારથી જે સસ્તું રૂ આપણે અત્યારે ભારતમાં લાવવું હોય તો પણ ઘણું બધું મોંઘું પડે. એટલે સ્થાનિક કપાસની માંગ આપણે ત્યાં ઘણી બધી વધી ગઈ છે. અને બીજું કે વૈશ્વિક મોટામાં મોટું કારણ હોય તો ન્યૂયોર્ક કોટન વાયદો વધતાની સાથે જ કપાસ પકવતા બધા જ દેશોમાં કપાસ અને રૂના ભાવમાં ખૂબ સારામાં સારો ઝંઝાવાતી ઉછાળો આવ્યો છે. ખેડૂત મિત્રો, ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં રૂની ગાંસડીનો ભાવ ભારતીય રૂપિયામાં કયા દેશમાં કેવો ચાલી રહ્યો છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં કેવા ભાવ કયા દેશની રૂની ગાંસડીના અત્યારે ચાલી રહ્યા છે. તો આપણી શંકર રૂની ગાંસડીના ભાવ તારીખ 27/4/2026ના રોજ 61,300 હતા. ખેડૂત મિત્રો માફ કરજો, આપણે 28/4/2026ના અને 29/4/2026ના કેવા ફેરફાર થયા તેની માહિતી આપણે મેળવવાની છે. તો આપણી શંકર રૂની ગાંસડી 28/4/2026ના રોજ 61,300 હતા અને 29/4/2026ના રોજ 61,300 રહ્યા હતા. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 28 તારીખે 59,057, તેમાં 224 રૂપિયાનો ઘટાડો થઈને 29 તારીખે 58,833ની આસપાસ ભાવ હતા. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 28 તારીખે 60,125 રૂપિયા ભાવ હતા, તેમાં 356 રૂપિયાનો ઘટાડો થઈને 29/4/2026ના રોજ 59,769 રૂપિયા ભાવ હતા. ચીનના મે વાયદા પ્રમાણે 28 તારીખે 80,080 રૂપિયા ભાવ હતા, તેમાં 236 રૂપિયા વધીને 29 તારીખે 80,316 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 28 તારીખે 79,835 રૂપિયા ભાવ હતો, તેમાં 35 રૂપિયા વધીને 29 તારીખે 79,870 રૂપિયા ભાવ થઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 28 તારીખે 61,170 હતા, તેમાં 577 રૂપિયા ઘટીને 29 તારીખે 60,503 રૂપિયા ભાવ થઈ ગયા. ટૂંકમાં અત્યારે વિદેશી કપાસ રૂ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી મજબૂતીની સાથે ટકેલી છે. એટલે જ આપણે ત્યાં પણ કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને કપાસની આવકમાં ઘણો બધો ઘટાડો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. કારણ કે મોટાભાગના ખેડૂતોએ શરૂઆતથી જ કપાસ છે તે છેલ્લા 3-4 વર્ષથી મંદીમાં હોવાથી આ વર્ષે પણ ભાવ નહીં વધે એવી બીક અને ડર અને શંકાથી શરૂઆતથી જ મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ કરી નાખ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં 1780 અને 1800માં કપાસ માંગી રહ્યા છીએ, છતાં પણ અમે અત્યારે વેચવા નથી માંગતા. ખેડૂત મિત્રો, તમે સતત વૈશ્વિક અને સ્થાનિક કપાસ બજાર ઉપર ચાંપતી નજર રાખજો, કારણ કે ભાવ ઘણી બધી નીચેની સપાટીથી વધીને અત્યારે ખૂબ સારી એવી ટોચ કહી શકાય તેવા ભાવે અત્યારે કપાસ બજાર છે તે ચાલી રહી છે. આપણે તો એવી જ આશા રાખીએ છીએ કે હજી પણ જે ખેડૂત મિત્રોને ધીરજ રાખીને અત્યાર સુધી કપાસ રાખ્યો છે આનાથી પણ વિશેષ આવનારા સમયમાં કપાસના ભાવ મળે તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે સારા ભાવ મળી જાય તો સારામાં સારું વળતર કપાસમાં બેસી શકે. તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન તમે ચોક્કસ દોરી શકો છો. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.